હાલો દોસ્તો, ફરી એક વખત નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે હાન પડી ગઈ છે અને આપણે આવી ગયા છે વાડીમાં, કારણ કે આજે આપણે બનાવવાનો છે રીંગણાનો ઓળો. પણ આખી એની રેસીપી છે ને ભાઈ, અલગ પ્રકારનો સ્વાદ, આખો અલગ. કારણ કે વાડીમાં છે ને આપણે બધું એનું કામ વાડીમાં જ કરવાનું છે, એટલે આખો ઓળો છે ને ભાઈ અલગ પ્રકારનો જ આપણે બનાવવાનો છે. તો કન્ટિન્યુ કઈ રીતના ઓળો બનાવીએ છીએ અને એનો સ્વાદ, ટેસ્ટ બધું જોવા માટે તમે ફૂલ એની રેસીપી આવવાની આપણે દેખાડીશું તમને. તો ઠેઠ સુધી કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો, બરાબર? તો જો આપણે છે ને આ રીતના રાડા અહીંયા ગોઠવી દીધા છે અને અહીંયા એટલા રાડા બીડા છે. તો આપણે છે ને હવે એની માથે આપણે ઓળો આપણે ગોઠવવાનો છે. તો ફટાફટ હાલો આપણે ઓળો ગોઠવી નાખીએ. તો આ રીતના છે ને ભાઈ, આપણે બધા રીંગણા છે ને ગોઠવી દીધા છે મસ્ત મજાના. કારણ કે બધા છે ને આમાંની અંદર વોલ પાડતા હોય, પણ આપણે એવું કાંઈ નથી કર્યું. આપણે આખી એની સ્ટાઇલ જ ત્યાં આખી આપણે અલગ રાખવાની છે. એટલે બધા છે ને વોલ પાડે, પણ આપણે વોલ એવું કાંઈ નથી પાડ્યું. કારણ કે જો ઉપરનો ભાગ છે ને ખાલી એના જે ડીટલા આવે ને એનો ભાગ આપણે ખાલી કાઢી લીધો છે, બાકી બધું એમને રાવા દીધું છે. તો હવે બાકીનો ડૂસો છે ને આપણે માથે નાખી દેવાનો છે. તો ભાઈ આપણો ઓળો છે ને 10-15 મિનિટ રાહ જોઈએ એટલે એક બાજુની સાઈડ છે ને શેકાઈ જશે, પછી આપણે એને ફેરવી નાખવાનો છે. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહીજો. તો છે ને ભાઈ, હાવ હાન પડવા આવી છે. તો હાનનો છે ને નજારો ભાઈ વાડીઓમાંથી છે ને કંઈક આ રીતના આવો આખો દેખાતો હોય છે. જુઓ તમે, તો મસ્ત મજાનો ભાઈ વ્યૂ આવે છે. આ વાદળાના દૃશ્યો આખા ગજબના છે, જુઓ તમે. તો ભાઈ આ છે ને વાડીની મોજ છે. વાડીની મોજ છે ને ભાઈ કાંઈક આખી અલગ જ હોય. જુઓ તમે, કેટલો સરસ મજાનું વ્યૂ આવે છે. અને આ બાજુ આપણા ઓળા શેકાય છે, જો. તો ભાઈ આપણે છે ને એ બધું ફાઇનલ કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો ઓળો બફાઈ ગયો છે, કમ્પ્લીટ શેકાઈ ગયો છે. આમાં ડુંગળી આવી ગઈ છે, વટાણા છે, ટમેટા છે, આપણે જોતી સામગ્રી બધી ટોટલી આવી ગઈ છે. અને આપણે ચૂલો જગી નાખ્યો છે અને હવે ચૂલો તપેલું મૂકી દઈએ. તો આપણે છે ને ભાઈ આમાં તેલ એડ કરવાનું છે. નાખી દે. વટાણા નાખી દીધા છે આપણે. તૂર નથી એડ કરી, વટાણા એડ કર્યા છે આપણે. હવે આપણે ડુંગળી નાખશું. અને બેનો ફોટા તો નથી પાછા આ બે બેઠા એના ફોટા પાછા આવવા જોઈએ. આવી ગયા. હવે ડુંગળીને આપણે થોડી વાર માટે સડવા દઈશું. તાપ પાછો હકરતો જવો પડે કા? આપણે આમાં છે ને ભાઈ હળદર અને નમક એડ કરી દઈએ, જેથી કરીને ડુંગળી છે ને ભાઈ ગળી જાય વ્યવસ્થિત રીતે. પછી આને આપણે પાકવા દઈશું. આપણે લસણ આદુની પેસ્ટ આમાં નાખી દીધી છે. હવે ટમેટા આપણે નાખી દઈશું. ટમેટા એડ કરી દીધા. ટમેટાને થોડી વાર માટે સડવા દઈએ. હા ભાઈ, આપણે ઓળો છે ને એડ કરી દીધો છે. મસ્ત મજાનો અંદર ખારસિંગ નાખી દીધી છે, દ્રાક્ષ નાખી છે, થોડા કાજુ નાખ્યા. કાજુ નાખ્યા, કાજુ ઓળો એડ કરી દીધો છે. છે ને ભાઈ, ખાવા માટે જો દેશી પાપડ લીધા છે, તે ભાઈ અમારે શેકે છે. જો શેકે છે ભાઈ. આ છે ને આખી અલગ મોજ છે ભાઈ ગામડાની. અને એ રીતે પાછા શું કહેવાય, વાડી ભોજન કા? આમાં નાખો, આમાં થાળી લઈ ગયો નકર.
જો સારે મારે ભાઈ પટ્ટો એક વાર કરી નાખ્યો અને હવે પાપડ શેકવાનું શરૂ કરી દીધું. કૂતરા વાહે પડે એ પેલા ખાઈને ભાગી લે. હા આ બોલો. તો ભાઈ ઓળો છે ને એક નંબર કમ્પ્લીટ કરી દીધો છે, બની ગયો છે. અને સલાડ છે, પાપડ છે 2 ભાતના, દેશી પાપડ, આપણે વિલાયતી, દૂધ છે, છાશ છે. તો ભાઈ આ રીતના છે, રોટલા છે, માણસો મસ્ત મજા. બેઠા એટલા માણસો બેઠા. આ જો દીપકભાઈ છે. તો ભાઈ આ રીતના છે ભાઈ વાડીનું ભોજન છે. કેવું લાગે છે, કેવું બન્યું? તો તમે બનાવવામાં ક્યાંય ઘટે જ નહીં ને પછી તો. દીપકભાઈ ટેસ્ટ કરો. શું કરો સુરા છે લ્યો ને. પાલો ને હે. આપણો પોરમાં એક પડ્યો છે આપણી પાસે.